સાધુ એ કપાસના પુષ્પ જેવા હોય. સંતોએ સાધુને કપાસના પુષ્પ સાથે વર્ણન કર્યું. હવે ઘણા લોકો વિચાર આવે કે બાપુ કદાચ સાધુને ગુલાબ કીધું હોય, સાધુને મોગરો કીધો હોય, તેમાં વાંધો શું? પણ સંતોએ બહુ સરસ કીધું કે ગુલાબની અંદર, મોગરાની અંદર, અન્ય દરેક પુષ્પની અંદર સુગંધ હોય. કપાસનું એક પુષ્પ એવું છે કે જેમાં સુગંધ ન હોય. એમ સાધુના જીવનમાં કોઈ પણ પ્રકારનો સુગંધ ન હોવો જોઈએ. દરેક પુષ્પની અંદર રસ હોય. કપાસના પુષ્પમાં રસ ન હોય એમ સાધુના જીવનમાં કોઈ પણ પ્રકારનો રસ ન હોવો જોઈએ. અતઃ સાધુ. ભમરો હોય ને, ભમરો એ દરેક પુષ્પની ઉપર બેસે, એનો રસ પીવે. ક્યારેય કપાસના પુષ્પ ઉપર ભમરો નહીં બેસે. ભમરો એ સમાજની અંદર કલંક રૂપી ડાઘ છે. બીજું, કપાસનું પુષ્પ શ્વેત હોય, સફેદ હોય, અને સાધુનો પહેરવેશ શ્વેત હોય, સફેદ હોય. સફેદ રંગ એ શાંતિની નિશાની છે. એમ સાધુ શાંતિનો પાઠ ભણાવે એનું નામ સાધુ કહેવાય. બીજું, કપાસનું પુષ્પ હોય ને એની અંદરથી રૂ નીકળે. રૂના તાતણા બને, તાતણાનો દોર બને, દોરનું કાપડ બને, અને એ કાપડ હું તમે ધારણ કરીએ ને ત્યારે મારીને તમારા શરીરની મર્યાદા ઢાંકવાનું કામ એ કપાસ કરે. એમ સાધુ મારું તમારા શરીરને ઢાંકવાનું કામ કરે, આપણી મર્યાદા જાળવે છે. આ સાધુ. છતાંય રૂને શાંતિ ન થાય. કપડું પહેરી પહેરીને ફાટી જાય, પછી એ જ કપડાનું આજે હું તમે ઘરમાં પોછું કરીએ, પોતા મારીએ, તો સાધુ તમારા ઘરની ગંદકી છે ને, ગંદકીને બહાર કાઢવાનું કામ કરે. આ સાધુ. અને કપાસથી ઈ બનેલું કપડું ફાટીને ઘરમાં જ્યારે પોતું મારે છતાં પણ એને શાંતિ ન થાય, તો ઈ જે પોતું થઈ ગયેલું કાપડ હોય ને, ઈ કાપડ વળી પાછો આપણો ઘરનો ચૂલો સળગાવવામાં કામ લાગે. આજ કાપડ ઘરનું પોતું બન્યા પછી વળી પાછું ક્યાંક કોકના વાસણ સાફ કરે. અને હવે બધી બહેનોને સુવિધા આવી ગઈ, બોલા બ્રશ આવી ગયા, કૂચા. બાકી ખરેખર આ પેલા ઈ જે ઘરની રખ્યા હોય, રખ્યાને કાપડમાં લઈ એને ભેગું કરીને કાપડ એનથી વાસણ સાફ થતા. અને પછી અંતમાં જ્યારે ચૂલામાં જાય, શિયાળાનો દિવસ હોય, ચૂલાની અંદર લાકડા હોય, પણ લાકડા જલ્દી આગ ન પકડે. એ લાકડામાં ઘી રૂપી કાપડ બની એ લાકડાની ઉપર પ્રજ્વલિત કરીને લાકડાને સળગાવવાનું કામ. સળગાવવાનો એક અર્થ થાય છે કે સાધુ તમને જાગૃત કરવાનું કામ કરે છે. આ સાધુ. મેં ગઈકાલે પણ કીધું કે દરેક કાસ્ટમાં અગ્નિ છે, પણ કોક પેટાવનારો જોઈએ, કોક ચેતાવનારો જોઈએ. અને જ્યારે એકવાર આપણા જીવનમાં કોઈ એવો સંત મળી ગયો, કોઈ એવો ગુરુ મળી ગયો, તો મારું ને તમારું જીવન પ્રજ્વલિત બની જાય છે. આપણો પરમાત્મા પ્રત્યે, ભક્તિ પ્રત્યે મારો ને તમારો ભરોસો દ્રઢ બની જાય છે. આપણા સૌરાષ્ટ્રની અંદર સમઢિયાળા ગામ, અને સમઢિયાળાની અંદર ગંગા સતી થયા છે. ગંગા સતીના ગુરુ પ્રતાપે બિલકુલ અભણબાઈ, અભલ મહિલા, ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું. અને આજનું સાયન્સ હવે નક્કી કરી શક્યું કે આપણે જે 24 કલાકમાં જે શ્વાસ લઈ અને છોડીએ એ 21,612 શ્વાસ છે. એ ગંગા સતી એ સમયમાં કહી દીધું હતું. નહીતર અભળને ક્યાં 10 એકડા ગણતા આવડતા હતા.
પણ ગુરુ પ્રતાપે ગુરુ મહિમા ગાયો. પોતે પોતાના જીવનમાં 52 પદો લખ્યા. એ અભણ મહિલાએ 52 પદ લખ્યા. પણ એ પદને હું તમે સમજી શક્યા ખરા? હા, બેડા બધા વીજળીને ચમકારે મોતીડા પોરોવે પાનબાઈ. ઘણા અમને પૂછે કે હે બાપુ, એ સમયમાં તો દીવા નહોતા એટલે અંધારું હશે, હાથમાં સોય લઈને બેઠા હશે, વીજળી થાય એટલે મોતી. અરે મારા દેવતા, આ એ મોતીની વાત નથી કરતા. ગુરુના મુખમાંથી નીકળેલો એક શબ્દ જ્યારે તમારા હૃદય સુધી સ્પર્શ કરે ને, આ વીજળીનો ચમકારો. અને એમાં જ્યારે હું તમે આપણો માયલો, આપણો આત્મો પરોવી લઈ, આ મોતી. એટલા જ માટે ગંગા સતી લખ્યું છે, જય હો શીલવંત સાધુ. જીવનમાં જો કોઈ સંત મળે, કોઈ સાધુ મળે ને, તેનો આશ્રય કરજો બાપ. અને આવા સાધુની વ્યાખ્યા જ્યારે જ્યારે આવે ને ત્યારે મોટામાં મોટો સાધુ મને તો જો દેખાતો હોય ને, તો મારો હનુમાન છે.